ભેદભાવ ભાગ 5. કિરણનો પ્રભાવ. લેખિકા દેસાઈ માનસી શાસ્ત્રી. પ્રિયા હવે સાંભળતી જ નહોતી, એ જોતી પણ હતી, અનુભવ પણ કરી રહી હતી. ઘરમાં કહેલી વાતો કરતાં પણ હવે ઘરમાં કોને પૂછવામાં આવે છે એ વધુ મહત્વનું બની ગયું હતું. અને આ ઘરમાં હવે એક નામ સતત ગૂંજતું હતું, એ છે કિરણનું નામ. પ્રિયા ચા રાખી ગઈ. કિરણ સસરાની બાજુમાં બેઠી હતી. બા, જો આપણે ઘરના પૈસા થોડા ઇન્વેસ્ટ કરીએ તો કેટલું સારું, કિરણ બોલી. સસરાએ ચશ્માને નીચા કર્યા અને પછી પૂછ્યું, હા દીકરા, કહો, તું શું ઈચ્છે છે? પ્રિયા રસોડાની બારણે ઊભી રહી. ચા ઠંડી પડી ગઈ હતી, પણ ચર્ચા હજુ પણ ગરમ જ હતી. કિરણને મન થયું એટલે એણે એક આ વિષય ઉપાડ્યો હતો. કિરણ ઊભી થઈ અને તિજોરીમાંથી ફાઇલ કાઢી. પ્રિયા થોભી ગઈ. એ ફાઇલો ઘરની મિલકતની હતી, બેંકના કાગળ, નક્કી કરેલો વારસો, અને આ બધું વહુ વગર ખુલ્લેઆમ ચાલી રહ્યું હતું. વાત વહુ વગરની નથી, વાત દીકરા વગરની પણ હતી. પ્રિયા મનમાં બોલી, હા ઘર મારું કે મારા માણસનું છે ખરું, કે પછી કિરણનું કાર્યાલય છે? સાસુ મંદાબાની આંખોમાં કિરણ માટે ગર્વ છલકાઈ ઉઠ્યો. કિરણ એટલી બધી સમજદાર, આ બધું જાણે છે. પ્રિયા પાસે નજર પણ ન ગઈ. પ્રિયાએ એ દિવસે સામાન્ય સાડી પહેરી હતી, પણ હવે તેને પોતાનું અસ્તિત્વ, પોતાના માણસનું અસ્તિત્વ ફિક્કું પડતું હોય તેવું લાગી રહ્યું હતું. અજય બધું જોતો હતો પણ બોલતો ન હતો. એ બોલે તો માતા દુઃખી થાય, ફૂઈ નારાજ થઈ જાય, પિતા ચૂપ થઈ જાય. અને પિતાનું તો એક જ હથિયાર હતું, જો એમની મરજી ન થાય તો બોલવાનું બંધ કરીને મોં ફેલાવી લે. અને પ્રિયા, તેની વેદના તો ઘરમાં ગણાતી જ ક્યાં હતી. અજય મનમાં ઘૂંટાઈને બોલ્યો, મારા ન બોલવાથી હું જ પ્રિયાને ચૂપ કરું છું. એ દિવસે સાંજે પ્રિયા અરીસામાં જોઈ રહી હતી. વાળ ગોઠવેલા, સિંદૂર યોગ્ય, આંખોમાં થાક હતો. એ પોતાને પૂછે છે, હું આ ઘરમાં કંઈ છું? વહુ છું, સહાયક છું, કે ફક્ત હાજરી છું? હાજરી પણ ક્યાંથી હોઉં? મને નથી લાગતું કે અમારી કોઈને જરૂર હોય. એ પ્રશ્નનો જવાબ અરીસો પણ ન આપી શક્યો, કારણ કે ક્યારેક સંબંધો તમને બોજ નથી બનાવતા, પણ તમને ઇગ્નોર કરીને એક અલગ પ્રકારની માઇન્ડ ગેમ રમતા હોય છે. એ રાત્રે ભોજન વખતે કિરણ બોલી, આ ઘર મોટાને મળે તો સાંભળવાનું મુશ્કેલ પડશે. આમ પણ એની પાસે સમય ક્યાં છે? એ કોઈની જોડે બોલતો નથી, શાંત રહે છે. એના કરતાં નાના ભાઈ પાસે જ સમય છે તો એને આપીએ. એ વાત સાંભળીને પ્રિયાની આંગળીઓ થથરી ગઈ. અજયે પહેલો કોળિયો મોંમાં નાખ્યો, પણ એ ગળેથી નીચે ન ઉતરી શક્યો. રાત્રે સૌ કોઈ સૂઈ ગયા. પ્રિયા દીવો ઓલાવવા માટે બહાર ઊભી હતી. અંધારામાં તેનો શ્વાસ ભારે થયો. એણે સમજી લીધું હતું, આ ઘર અમારી ભૂમિકાને ધીમે ધીમે ભૂસી રહ્યું છે. અને જે હાથોથી મને અને મારા પતિને હટાવવામાં આવી રહી છે એ વ્યક્તિ પોતાની નહીં પણ પારકી, પણ સ્વીકારેલી વ્યક્તિ છે. આજથી પ્રિયા કોઈ નિર્ણયમાં સામેલ ન હતી, ન તો અજય સામેલ હતો, પણ પરિણામની તમામ જવાબદારીઓ એ બંનેના માથે હતી. ભેદભાવ કરવા માટે કોઈ ગેમ રમવી જ હોય એવું જરૂરી નથી. ક્યારેક ભેદભાવ તમારી સાથે સાયલેન્ટલી અને માઇન્ડ સાથે પણ રમવામાં આવે છે.